ભાવનગરમાં 2 દિવસ પહેલા એક યુવકની હત્યા કરવામાં આવી હતી, જે મામલે પોલીસે 3 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બપોરના સમયે યુવકને માલણકા વાડી વિસ્તારમાં લઈ જઈ અને પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી હતી। સમાધાન માટે ફોન કરીને બોલાવી આરોપીઓએ લાકડી અને બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો। મૃતક રાધેશ બારૈયા ઘરેથી નીકળ્યાના થોડા સમય બાદ બેભાન હાલતમાં મળ્યો। પરિવારે સ્થળ પર પહોંચી સારવાર માટે હોસ્પિટલ ખસેડતા હાજર તબીબોએ મૃત જાહેર કર્યો। ઝડપાયેલા 3 આરોપી પૈકી એક આરોપી રાહુલ બારૈયા આર્મીમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। धोखा अने जो है बोथड़ जो एक वो होता है उससे इसको मारा गया, इतना हमको मालूम पड़ा है। इसके अलावा इंक्वेस्ट से हमको ये समझ में आया है, जो हमारी जांच में निकला है इंक्वेस्ट के थ्रू, उसमें ये मालूम पड़ा है कि इसके लिवर पर अंदरूनी चोट लगी, उसकी वजह से इसकी मृत्यु हुई। इसके अलावा एक और चीज जो हमको जानने को मिली है वो ये है कि इसके माथा में जो है हेमरेज पाया गया है।